કડી 6 થી 11. બીજા એક વિશ્વાસવાળા દિવસ ઈસુ સમાગમમાં જઈને ઉપદેશ કરતા હતા. ત્યારે એક માણસ એવો હતો જેનો જમણો હાથ સુકાઈ ગયો. શાસ્ત્રીઓ અને ફરીસીઓ ઈસુ ઉપર આરોપ મૂકવામાં મળે એ ઈરાદાથી જોયા કરતા હતા કે તેઓ વિશ્વાસવાર દિવસે એને સાજો કરે છે કે કેમ. પણ ઈસુએ તેમના મનની વાત કરી જઈને પેલા સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું, ઉઠ અને આગળ આવ. એટલે તે ઉઠ્યો અને આગળ આવ્યો. પછી ઈસુએ તે લોકોને કહ્યું, હું તમને પૂછું છું, વિશ્વાસવાળા શું કરવાની શાસ્ત્રમાં છૂટ છે? ભલું કરવાની કે બુરું કરવાની? જીવ બચાવવાની કે લેવાની? અને તે બધા ઉપર નજર ફેરવીને તેમણે પેલા માણસને કહ્યું, તારો હાથ લાંબો કર. તેણે તે પ્રમાણે કર્યું. તેનો હાથ સાચો નવરો થઈ ગયો. પણ તે લોકો ક્રોધથી ધૂંધાઈ ભૂખા થઈ ગયા અને ઈસુને શું કરવું એ વિશે મહામોહે ચર્ચા કરવા લાગ્યા. આ પ્રભુની વાણી છે. ઈસુની પ્રેમના વધારે વિડીયો આપણા સુસંદેશમાં ઈસુ શંભામાં સમજાવે છે, શંભામાં સમજાવે છે. ઈસુ પાસે એક ભાઈ આવે છે જેનો જમણો હાથ પૂરી રીતે સુકાઈ ગયો હોય છે. ઈસુ આ ભાઈને જોઈને શાસ્ત્રીઓ અને ફરીસીઓને પડકાર આપે છે. તેઓ શાસ્ત્રીઓ અને ફરીસીઓને કહે છે કે વિશ્રામના દિવસે શું કરવાની છૂટ છે? જીવ લેવાની કે જીવ બચાવવાની? ઈસુને આ સવાલનો જવાબ શાસ્ત્રીઓ કે ફરીસીઓ દેવામાં આવતો નથી. ઈસુના કહ્યા મુજબ ઈસુને જીવ બચાવવાનું વધારે મહત્વ લાગે છે અને તે જ કારણોથી ઈસુ વિશ્રામના દિવસે પણ આ ભાઈને સાચો કરે છે, તેમનો જીવ બચાવે છે. પાઉલે કપડાને કારણે કોરિન્થવાસીઓને પડકાર્યા હતા, ટપ્પો આપ્યો હતો અને આ ભાઈને કારણે ફરી એક વખત વિશ્રામના દિવસે ઈસુએ ફરીસીઓ અને શાસ્ત્રીઓને પડકાર્યા હતા. જીવનમાં ઘણી બધી વખત એવો સમય આવે છે જ્યારે આપણે પોતે નિર્ણયો લેવા પડે છે. વિશ્રામના દિવસે પ્રભુએ ભાઈને સાજા કર્યા અને તેઓએ ફરીસીઓ અને શાસ્ત્રીઓને એક નવો પડકાર આપ્યો. આજના યુગમાં આપણે પણ એક પ્રકારનો અવાજ બનવું જરૂરી છે.